તારી પાસે રાખ મને તારી પાસે રાખ હે હે શત્રુંજય નાથ મને તારી પાસે રાખ હે હે ગિરનાર નાથ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે હે શંખેશ્વર નાથ મને તારી પાસે રાખ હે હે જીરાવલા નાથ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ મને તારામાં સમાવ હે હે તારી પાસે રાખ મને તારામાં સમાવ હે હે ભદ્રેશ્વર નાથ મને તારી પાસે રાખ હે હે મોલુંડ નાથ મને તારી પાસે રાખ હે પ્રણ શુદ્ધિ સમકિતા તણી રે ત્યાં પહેલી મન શુદ્ધિ રે શ્રી જીનને જીન મત વિના જૂઠ સકળ એ બુદ્ધિ રે આનંદકારી તરણ તરણહાર ભક્ત હૃદય સમ્રાટ જગતવાલીશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મદેવની સ્થાપના કરી કેટલાય દિવસોથી જે અવાધા કાળના વિશે આપણે ચિંતન કરી રહ્યા છીએ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિના સમયની અંદર કયા કયા ફેરફાર થવાની શક્યતા રહેલી છે અને એ નિવૃત્તિની કાળની અંદર કરેલા આપણા વિચારો એ ફળને નતીજાને પરિણામને કેવા પલટવાની અદ્ભુત તાકાત ધરાવે છે ઘણી વખત આપણે પ્રવચનની અંદર સાંભળ્યું છે અને પ્રવચન સાંભળતા પરમાત્માના વચનો સાંભળતા આપણે ખબર પડી જવી જોઈએ કે કાયાના સ્તર ઉપર થતી પ્રવૃત્તિ કરતા મનના સ્તર ઉપર ચાલતા વિચારોનો આધાર પરિણામ ઉપર વધારે રહેલો છે તમે કાયાથી શું પ્રવૃત્તિ કરી રહ્યા છો દેહ દ્વારા તમારી કઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એના કરતા મનની અંદર શું અધ્યવસાયો ચાલી રહ્યા છે એના ઉપર ફળ નિર્મિત થઈ શકતો હોય છે એના ઉપર ફળ નિર્ણિત થઈ શકતો હોય છે સૌથી વધારે મહત્વ જો કોઈને આપવામાં આવ્યું હોય તો મનને આપવામાં આવેલો છે મન એ મનુષ્યનામ કારણમ બંધ મોક્ષયોઃ મન એ જ સંસારનો કારણ છે અને એ જ મન મુક્તિનો પણ કારણ છે જે મન સાતમી નરકની અંદર લઈ જઈ શકે છે એ જ મન મોક્ષની અંદર પણ લઈ જઈ શકે છે મનના આધાર લીધા વિના કોઈ પણ આત્મા મોક્ષમાં જઈ શકવાનો નથી મન સહિત જે હશે એ જ વ્યક્તિનો મોક્ષ છે સમુચ્છિમ જીવો ક્યારે મોક્ષમાં જવાના છે સમુચ્છિમ એટલે અસંગની એટલે અસંગનો અર્થ એ થાય કે જેની પાસે બધું છે પણ મન નથી મન વગરનો વ્યક્તિ મન વગરનો આત્મા ક્યારે પણ મોક્ષમાં જઈ શકતો નથી જો મોક્ષમાં જવું હશે તો મન સહિત જઈ શકાય છે સમની જીવો જ મોક્ષની અંદર જઈ શકે છે અને આગમ સૂત્રો એ જ વાત કરે છે બાકી બધું કરી લો પણ જે આત્મા મનને જીતી લીધો એ જ આત્મા સંસારને જીતી શકતો હોય છે જ્યાં સુધી મન જીતાઈ શકાતો નથી
ત્યાં સુધી આ મુક્તિ આપણા માટે બહુ દૂરની વાત છે. અને એટલા માટે કીધું છે ને કે તંદુલ્યો મત્સ્ય. તંદુલ એટલે ચોખ્ખો. એની હાઈટ કેટલી છે? માત્ર ચોખા જેટલી જેની કાયા છે, પણ એ રહી છે ક્યાં? જે મગરમચ્છો હોય એના આંખના પાંખ ઉપર રહેનારો આ નાનકડો જીવ. પણ વિચારજો, જે માછલા હોય ને, જે આ સમુદ્રની અંદર, સ્વયંભૂમાં સમુદ્રની અંદર 1,000 યોજનના, 1 પૂર્વ કરોડ વર્ષના આયુષ્યવાળા એવા કેટલાક માછલાઓ જે મન વગરના હોય છે, જિંદગી ભરનો ખોરાક શું હોય, છતાં પણ એવા અસંગની માછલાઓ પણ કદાચ મરીને વધુમાં પ્રથમ નરકની અંદર જઈ શકે, જ્યારે આ તંદુલ્યો મત્સ્ય કોઈ માછલા ખાધા નથી, કોઈ માછલાને માર્યા નથી, પણ મનથી વિચાર શું કરે, જ્યારે મગરમચ્છના આંખના પાંખ ઉપર બેઠેલો આ તંદુલ્યો મત્સ્ય, જ્યારે મગરમચ્છ પોતાનું મોઢું ખોલે, કઈ માછલાઓ એના મોઢાની અંદર આવી જાય અને ક્યાં બગાસું કે કંઈ કરતા મોઢું ખોલે ને કેટલાક માછલો નીકળી જાય, ત્યારે આ તંદુલ્યો મત્સ્ય વિચાર કરે આ મૂર્ખો કેવો છે કે એની જગ્યા ઉપર હું હોત તો એક પણ માછલાને છોડ્યો ન હોત. પહેલો વ્યક્તિ જે મારે છે એ હજી એટલે નીચે નથી જઈ શકતો, પણ જે માત્ર વિચારે છે એ વ્યક્તિ, એ આત્મા 7મી નરકનો ગામી બની જતો હોય છે. આ મનની તાકાત છે. કાયા કરતા મનના સ્તર ઉપર તમારા કેવા અધ્યવસાયો છે એના ઉપર ફળ નિર્ણય થઈ શકતો હોય છે. માટે મનને શુદ્ધ વિશુદ્ધ રાખવો અત્યંત જરૂરી છે. અને જેનો ચિત્ત સ્ફટિક જેવો ચોખ્ખો હશે એ જ આત્મા મુક્તિમાં જઈ શકશે. જેના ચિત્તની અંદર ક્યાંક મલિનતા હશે, જેના ચિત્તની અંદર ક્યાંક કાળાશ હશે, એ આત્મા ક્યારે પણ મોક્ષમાં જઈ શકવાનો નથી. બધું કરીને આખરે મનને સાચવવાનું છે. અને આપ સૌને ખ્યાલ છે કે જે ગાડીમાં પિલાણા કોણ, કંદેલ સુરે આચાર્ય ભગવાન 500 શિષ્યો સાથે, ને કંદક નહીં, કંદિલ, લગભગ કંદિલ શું નામ, સ્કંદક સુરી નામના આચાર્ય ભગવાન, જે મંત્રી બન્યા હતા, પાલક પાપી, 500 મુનિઓને એને પીલવાનો ઘોર પાપ જીવનની અંદર કર્યો હતો. અને જે પણ આત્મા પીલાવા માટે જાય એને આચાર્ય ભગવાન પ્રેરણા કરે કે ભાઈ સંભાળજો, મન અશુભ વિચારમાં ન જાય એનું ધ્યાન રાખજો. અને 500 મુનિવરો મનને સાચવી લીધો. એ આત્મા મોક્ષમાં ગયા. પણ સ્કંદેશ્વરી મહારાજ જે આચાર્ય ભગવાન હતા, એક બાલ મુનિને પીલાતા, જે મનના પરિણામ બગડ્યા એના કારણે એ મોક્ષમાં જઈ શક્યા નહોતા. પાલક પાપીના હસ્તે ગાડીમાં પીલાતા પણ 9 વર્ષના બાલ મુનિ પણ જો મનને સાચવી લીધો, પોતાનો આત્માનો કલ્યાણ સાધી લીધો હતો. બસ જીવનની અંદર મનને સાચવવી એ જ બહુ મોટી સાધના છે. જે આપના પરિણામ હશે એવા કર્મોનો ઉદય આવી શકતો હોય છે. 4 મેન્ટાલિટીની વાત કરું. સૌથી પહેલી મેન્ટાલિટી કેટલ મેન્ટાલિટી. કેટલ એટલે જેને પશુ, એક પશુ કહી શકાય, પશુ વૃત્તિ. કેટલ મેન્ટાલિટીનો અર્થ થાય કે ભલે આપણે મનુષ્ય રહ્યા પણ વૃત્તિ જો પશુની હશે. કેટલ મેન્ટાલિટીનો અર્થ એ થાય કે જ્યાં પણ આપણે જઈએ ત્યાં 5 ઇન્દ્રિયોના સુખો ઉપર જો આપણો મન કેન્દ્રિત થઈ જતો હોય એને કેટલ મેન્ટાલિટી કહેવામાં આવે છે. ક્યાંક આંખ છે એ આંખને પસંદ આવે એવા દ્રશ્ય, ક્યાંક જીભ છે તો એને સારામાં સારા રસવંતા ભોજનો, ક્યાંક કાન છે તો એની પ્રશંસા કે સારા સંગીતો જેને સાંભળવા, આ 5 ઇન્દ્રિયોના સુખો ઉપર જેનો આત્મા કેન્દ્રિત થયેલો હોય એને કેટલ મેન્ટાલિટી કહેવામાં આવે છે. જેના કેન્દ્રમાં, જેના મધ્ય બિંદુમાં સુખ સિવાય કોઈ વસ્તુ નથી, એની મેન્ટાલિટી એટલે કેટલ મેન્ટાલિટી કહેવામાં આવે છે. સાચું કહેજો, તમે કોઈ પણ તીર્થની યાત્રા કરવા માટે જાઓ, પહેલી વ્યવસ્થા શેની કરો? શંખેશ્વરમાં જાઓ તો ક્યાં ઉતરો? ભોજનશાળા તો કેપી સંઘવી. ઉતરવું તો સુખધામ. ક્યાંક તીર્થની યાત્રા કરવા માટે પણ જતા હોઈએ, પણ તીર્થ યાત્રા વખતે પણ પરમાત્મા સાઈડમાં હોય.
તીર્થ સાઈડમાં હોય ત્યાં પણ આપનું મન ક્યાં રમતો હોય છે? સારામાં સારી વ્યવસ્થા અને સારામાં સારું ભોજન ક્યાં મળતું હોય છે? આ શું છે? કેટલ મેન્ટાલિટીને આપણે પાણી આપવાનું કામ કરી રહ્યા છીએ. કોઈ પણ પવિત્ર જગ્યા ઉપર પણ જઈએ પણ ત્યાં પણ કેન્દ્રમાં જો સુખના વિચારધારા ચાલતી હોય, એક વાત એવું છે ક્યાંક નબળો સબળી સુવિધા ચાલી જશે પણ અહીંયા હું સુવિધા માટે ઘરમાં સુવિધા શું ઓછી છે કે અહીંયા આવ્યો છું, અહીંયા આવીને પરમાત્માની ભક્તિ, પરમાત્મા તીર્થોને જોવા માટે આવ્યો છો. એક રાત પણ કદાચ કોઈ નબળી સુવિધાઓ પડી ગઈ ચલાવી લઈશ પણ અહીંયા સુવિધા માટે નથી આવ્યો, અહીંયા તીર્થ માટે આવ્યો છો. પણ ત્યાં જઈને પણ કેન્દ્રમાં કેટલ મેન્ટાલિટી આપણી કામ કરી જતી હોય છે કે જ્યાં સારામાં સારી ભોજનશાળા હશે ત્યાં જ મારે ઉતારો લેવાનો છે. જો એ બે વાત તમારા સંઘની અંદર કોઈ કે સ્વામી વાત્સલ્ય કરાવ્યો, કોઈ કે સાધનની ભક્તિ કરાવી અને સ્વામી વાત્સલ્યની અંદર એ વ્યક્તિના ભાવ હતા, શ્રીમંત હતો, સમૃદ્ધ વ્યક્તિ હતો અને સંઘની અંદર એમને સ્વામી વાત્સલ્યનો લાભ લીધો અને સ્વામી વાત્સલ્ય એવો કરાવ્યો, એવો જમાડ્યો, એક એકને ટક્કર મારે એવી વાનગીઓ એને સ્વામી વાત્સલ્યની અંદર રાખી હતી. એક એકને ટક્કર મારે એક કરતા ચડિયાતા ડિશેસ એને સ્વામી વાત્સલ્યની અંદર રાખેલી. સાચું કહેજો, તમે વખાણ કોના કરશો? કે આજ દિવસ સુધીમાં આવો સ્વામી વાત્સલ્ય ક્યાંય જોયો? શું આઈટમો એમને રાખેલી હતી? એક એકને ટક્કર મારે એવી ડિશેસ અને વાનગીઓ એને પીરસી હતી. ત્યાંય આપણો ફોકસ જે છે સ્વામી વાત્સલ્યની અંદર પણ કેવી ડિશેસ પીરસવામાં આવે છે એના ઉપર જ મન ફોકસ કરી શકતો હોય છે. જે કરાવનાર સાધર્મિક ભક્તિ છે એના ભાવ ઉપર ફોકસ નહીં હોય પણ શું આઈટમો એને મૂકી છે એના ઉપર જ ફોકસ હોય છે. અને વખણાતો પણ એ છે કે શું એને ભોજન સ્વામી વાત્સલ્ય કરાવ્યો. અને બીજી બાજુ કોઈ એ સંઘનો કોઈ કામ નબળી પરિસ્થિતિની અંદર જીવન જીવતો વ્યક્તિ પણ એને ખબર છે કે શ્રાવક તરીકેનો એક વાર્ષિક મારો કર્તવ્ય છે કે દર વર્ષે ઓછામાં ઓછો એક વખત તો સ્વામી વાત્સલ્ય મારે કરાવવું જોઈએ. અને નબળી પરિસ્થિતિની વચ્ચે પણ સ્વામી વાત્સલ્ય કરાવ્યો પણ સ્વામી વાત્સલ્ય માત્ર બે જ આઈટમો રાખી, એક દાળ અને રોટલી. સાચું કહેજો, તમે સ્વામી વાત્સલ્યનો તમે પ્રશંસા કરશો? હા, ત્યાં આ ફોકસ નહીં હોય કે આટલી નબળી પરિસ્થિતિ હોવા છતાં પણ એને આટલા મોટા સંઘનો સ્વામી વાત્સલ્યનો લાભ લીધો. એ ફોકસ ત્યાંથી હટીને બસ ફોકસ ત્યાં જશે કે સ્વામી વાત્સલ્યની અંદર પણ એને કઈ આઈટમો પીરસેલી છે. આ કેટલ મેન્ટાલિટી આપણા આત્માને દુર્ગતિનો દરવાજો ખોલી નાખવા માટે સમર્થ બની જતી હોય છે. આટલા શુભ પ્રસંગ આપણે ત્યાં ખબર છે ને 11 વાર્ષિક કર્તવ્યની અંદર સંઘ પૂજા એક સૌથી પહેલો કર્તવ્ય બતાડ્યો છે. એમાં લખ્યું છે ને એવું ક્યાં લખ્યું સ્વામી વાત્સલ્યની અંદર કે ફરસાણ અને મિષ્ટાન એ સ્વામી વાત્સલ્યમાં પીરસવા જોઈએ. ત્યાં લખ્યું શું લખ્યું છે? યથાશક્તિ. તમારી જે શક્તિ હોય એના અનુસાર તમે સંઘ પૂજા કરો કે સ્વામી વાત્સલ્ય કરો. પણ આવા શુભ પ્રવૃત્તિની વચ્ચે પણ આપણી શોધ ક્યાં ચાલતી હોય કે શું આપણા જીભને ટેસ્ટ આપી શકતા હોય એ વાનગીઓ ઉપર જ આપનો ધ્યાન કેન્દ્રિત થઈ જતો હોય છે. આ કેટલ મેન્ટાલિટી બતાડી છે. કોઈ વ્યક્તિ ગરીબ છે, કપરી પરિસ્થિતિમાં જીવન જીવે છે પણ એને ખબર છે કે સંઘ પૂજા મારે એક વાર્ષિક કર્તવ્ય બતાડ્યો છે અને એ વ્યક્તિ સંઘને આમંત્રણ આપે કે આવજો મારા ઘરે અને આખો સંઘ ઘરે આવે અને માત્ર પાણી પીવડાવે ને એ પણ સંઘ પૂજા, એ પણ સંઘ ભક્તિ બતાડવામાં આવેલી છે. પણ મોટા ભાગનો આપણી મનની પરિસ્થિતિ સુખોને કેન્દ્રમાં રાખીને સારા નરસા ઉપર પોતાનો અભિપ્રાય આપવા માટે તૈયાર થઈ જતી હોય છે. આ કેટલ મેન્ટાલિટી આત્માને સુવાડી નાખશે. આવા પવિત્ર અનુષ્ઠાન, આવા પવિત્ર તીર્થ સ્થાનમાં પણ જઈને પણ ત્યાં જ આજ આપણે મેલ લઈને જઈએ તો ક્યાંય તીર્થ સ્થાનમાં આપણે તારવાના નથી, કોઈ શુભ પ્રવૃત્તિઓ આપણને તારવાની નથી. કેટલ મેન્ટાલિટી માંથી મારે બહાર નીકળવું છે. જો સાચા અર્થમાં મારે આધ્યાત્મિક પ્રગતિ સાધવી છે તો મારા મનને મારે સાચવવું જ પડશે. આવી કપરી પરિસ્થિતિમાં પણ આ ભાવ થયા કે મારે સ્વામી વાત્સલ્ય કરાવવું છે અને નાના વ્યક્તિ પણ સ્વામી વાત્સલ્ય કરાવ્યો એની જીવનમાં અનુમોદના કરતા થઈ જાવ. કેટલ મેન્ટાલિટી માંથી બહાર નીકળવાના પ્રયત્ન જીવનની અંદર કરવા જેવા છે. જો પરમાત્માની શ્રેષ્ઠ કોટીની ભક્તિ કઈ છે ખબર છે? પરમાત્માની શ્રેષ્ઠ કોટીની ભક્તિ કોને કહેવાય? ત્યાં શબ્દ છે
વાલાને વાલથી વાલી વસ્તુ આપવી એ પરમાત્માની બેસ્ટ ક્વોલિટીની ભક્તિ. શું લખ્યું છે? વાલાને વાલથી વાલી વસ્તુ આપવી એનું નામ છે શ્રેષ્ઠ કોટીની ભક્તિ. સુદામાને ઓળખો છો ને? કોણ હતા? શ્રી કૃષ્ણના મિત્ર. અને જ્યારે શ્રી કૃષ્ણને મળવા માટે જાય છે ત્યારે એમના શ્રાવ્ય કહે છે કે ભાઈ ખાલી હાથે જો કંઈક લઈને જાવ. ત્યારે શું લઈને ગયા હતા? ચોખા લઈને ગયા ને, તાંદુલ લઈને ગયા હતા. પણ તાંદુલ લઈને ગયા છતાં પણ એ સુદામાના તાંદુલ વખણાઈ ગયા હતા ને. વાલાને વાલથી વાલી વસ્તુ આપી, એનો અર્થ શું થાય? વાલાને વાલથી વાલી વસ્તુ આપી એનો અર્થ શું થાય? વાલા એટલે જે પ્રિય છે, આરાધ્ય છે. વાલથી એટલે પ્રેમથી, અને વાલી વસ્તુ આપવી એટલે આપણી મેન્ટાલિટી શું છે કે જે ગમે એ નહીં, પણ વાલાને વાલથી વાલી વસ્તુ આપીનો અર્થ એ થાય કે સુદામા પાસે ચોખા સિવાય, તાંદુલ સિવાય કોઈ ઉત્તમ દ્રવ્ય એના ઘરની અંદર હતો જ નહીં. જે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય સુદામા ગરીબ હતો, બહુ કપરી પરિસ્થિતિમાં જીવન જીવતો હતો, એના ઘરની અંદર સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ હતી? તો આ ચોખા હતા. એ તાંદુલ લઈને ગયા તો એ તાંદુલ પણ સુદામાના વખણાઈ ગયા હતા. ચંદન બાળા એને ભગવાન મહાવીર સ્વામીને 175 માં ઉપવાસ પછી જે પારણું કરાવ્યો, શાંતિ કરાવ્યો હતો. જો ભગવાન ટોપ હતા, ચંદન બાળાના ભાવ ટોપ હતા, પણ દ્રવ્ય ઢોર પણ ન ખાય એવા દ્રવ્યો ત્યાં મૂકવામાં આવેલા હતા. પણ એ વખતે ચંદન બાળા પાસે એના ઘરની અંદર એના કરતા કોઈ શ્રેષ્ઠ વસ્તુ હતી જ નહીં. એ અડદના બાકુડા હતા. 175 માં ઉપવાસના પારણે એ વરાવ્યો અને આકાશની અંદર પંચ દિવ્ય પ્રગટ થઈ ગયેલા હતા. સુદામાના તાંદુલ વખણાઈ ગયા, ચંદન બાળાના અડદના બાકુડા વખણાઈ ગયા, સબરીના બોર એ પણ એઠા બોર હતા, એ બોર પણ વખણાઈ ગયા હતા. પરમાત્માની શ્રેષ્ઠતમ ભક્તિ કોને કહેવાય? વાલાને વાલથી વાલી વસ્તુ આપવી એનું નામ છે પરમાત્માની શ્રેષ્ઠ કોટીની ભક્તિ. સાચું કહેજો, આપણી મેન્ટાલિટી શું છે? જો ઘરમાં તમારા ઘરની અંદર પ્રસંગ છે અને દેરાસરની અંદર પણ પ્રસંગ છે, તમારે ઉજવવાનો છે, બંને પ્રસંગ તમારા હાથમાં છે. સાચું કહેજો, સંસારનો પ્રસંગ જે બનાવશો એમાં ક્યાં કચાશ રાખશો? અને દેરાસરના પ્રસંગ હશે તો એમ જો ત્યાં કોઈ વ્યક્તિ સમજો ઉપાસનાનો લાભ લીધો કોઈ કે. હવે સાચું કહેજો, તમે જેવો ફર્નિચર તમે તમારા ઘર માટે વાપરશો એવી જ આઈટમ તમે ઉપાસનાની અંદર પણ વાપરશો. હા, કેટલા કે ભાગ્યશાળીઓ છે. હા, નથી એવું નથી. આ જગત વસુ ગૌરત્નાની વસુંધરાની આ રત્નોથી ભરેલી છે આ જગત અને પૃથ્વી. પણ મોટા ભાગની મેન્ટાલિટી તમારા ઘરની અંદર તમે જે નોકર રાખો અને દેરાસરમાં જે સ્ટાફ રાખો, બંને ફરક હોય કે ન હોય? દેરાસરમાં કેવો સ્ટાફ જોઈએ? જે ક્યાંય ચાલતો ના હોય, એવા ઓછા પગારવાળો અહીંયા ચાલે, પણ ઘરની અંદર કે દુકાનની અંદર મોટા ભાગ. હું શું કહું છું, ઘણાની મેન્ટાલિટી બહુ ઉત્તમ હોય છે, પણ મોટા ભાગની એવરેજલી સરેરાશ જોવા માટે જઈએ, જો તમે તમારા સંસારિક પ્રસંગની અંદર કોઈ તમે સ્ટાફ રાખો છો તો એનો પગાર તમને ખબર છે, અને એ જ તમે કોઈ સંઘ માટે રાખતા હો તો પગાર ફરક પડે છે ને. મેન્ટાલિટી મોટા ભાગે પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ ક્યાં શું કીધી છે? વાલાને વાલથી વાલી વસ્તુ આપવી એ પરમાત્માની શ્રેષ્ઠ કોટીની ભક્તિ કહેવામાં આવતી હોય છે. એક પૂજારી કોઈ દેરાસરની અંદર વર્ષોથી પૂજા કરતો હતો અને વર્ષોથી જેને પરમાત્માને સાચવ્યા હતા, જેને દેરાસરને ચોખ્ખો ક્લીન રાખેલો હતો અને પરમાત્માની કૃપાથી ખૂબ આગળ વધ્યો, પરમાત્માની અસીમ કૃપા એના ઉપર થઈ અને એ પૂજારીના દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો છે અને પૂજારીને થયો કે આટલા વર્ષોથી હું સંઘમાં કામ કરું છું, કેટલા વર્ષો સંઘનું ખાધું છે, આજે મોકો આવ્યો છે કંઈક ઋણ ઉતારવાનો મોકો આવ્યો છે, આજે ઘરમાં પ્રસંગનો લગ્નનો પ્રસંગ છે. એટલે આ પૂજારી નાનો પ્રસંગ હતો, 50-60 ઘરોનો વસ્તી વાળો એ સંઘ, એને વિચાર થયો કે આજે ઋણ ઉતારવાનો અવસર આવ્યો છે અને પોતાના દીકરીના લગ્નના પ્રસંગની અંદર
એને થયો કે શ્રાવકનો એક કર્તવ્ય છે કે દર વર્ષે ઓછામાં ઓછું એક સ્વામી વાત્સલ્ય કરાવવું જોઈએ. આજે મારા ઘરમાં પ્રસંગ આવ્યો છે. જેટલા પણ સંઘના ઘરો હતા એ ઘરોની અંદર પોતે રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું કે આ દિવસે મારા પુત્રી તરફથી સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યો છે. ઘરના દરેકે દરેક સભ્યોને સ્વામી વાત્સલ્યની અંદર આવવાનો છે. અને ત્યાંનો ઇતિહાસ એમ કહે છે કે એ સ્વામી વાત્સલ્યની અંદર સંઘના જેટલા પણ વ્યક્તિઓ હતા એકે વ્યક્તિ ગેરહાજર નહોતો. બધા જ વ્યક્તિઓ સ્વામી વાત્સલ્યની અંદર આવ્યા અને પ્રેમથી આ પૂજારી કોની ભાવના થઈ? પૂજારીની ભાવના છે કે મારે એક વખત તો સ્વામી વાત્સલ્ય કરાવવું જોઈએ. આ ઉચ્ચતમ છે મેન્ટાલિટી, માનસિક વિચારો જે આત્માના અંદર કામ કરતા હોય છે એ મનના વિચારો જ આપણને તારશે. એ જ મનના વિચારો આપણને મારશે. મનને ક્યાં ડાયવર્ટ કરવું છે અને મનને જો સ્વસ્થ રાખવું હશે તો જ્યાં એવા ગલત નિમિત્તો મળતા હોય એ ગલત નિમિત્તોથી દૂર રહેવાના પ્રયાસ કરવા જોઈએ. આત્મા નિમિત્તવાસી છે. જો એને સારા નિમિત્તો મળે તો બગડેલો વ્યક્તિ પણ સુધરી જાય અને ખરાબ નિમિત્તો મળે તો સુધરેલો વ્યક્તિ પણ બગડતા વાર લાગતી નથી. સારા નિમિત્તો જ્યાં મળતા હોય, સારું સાહિત્ય, જ્યાં સારા વિચારો, જ્યાં સારા વચનો મળતા હોય એવા જ નિમિત્તોને લેવાના પ્રયત્ન કરજો. એક મારા સાહેબ એમના પરિચયમાં એક શ્રાવક આવ્યો, યુવાન આવ્યો. જાજો કોઈ પરિચય નહીં પણ અલ્પ સમયનો પરિચય, પણ એવો એ ગુરુ ભગવાન સાથે એ એકમેક થઈ ગયો, એવો ગુરુ ભગવાનનો પ્રભાવિત થઈ ગયો કે યુવાનને વિચાર થયો કે હું કઈ રોજ મારા સાહેબની સાથે વિહાર કરી શકું એમ નથી, પણ મારા ગુરુ ભગવાન સ્વસ્થ છે કે નહીં, મારા ગુરુ ભગવાનને ગોચરી મળી કે નહીં, આ શ્રાવક શું કરે? જે મારા સાહેબ સાથે માણસો હોય અથવા તો એમને ભણાવનારા પંડિતજી હોય એમના મોબાઈલ નંબર લઈ લે અને સવારના પોરમાં એ શ્રાવક ફોન કરે માણસને કે પંડિતજીને કે મારા ગુરુ ભગવંતે ગોચરી નવકાશી કરી છે કે નથી કરી. જ્યાં સુધી ગુરુ મહારાજે નવકાશી કરી છે એના સમાચાર ન મળે ત્યાં સુધી મોઢામાં પાણી પણ મૂકવું નહીં. જેમ ક્ષણિક મહારાજનો નિયમ હતો ને એના પોતાના માણસો ગોઠવી રાખ્યા હતા કે રોજ પરમાત્મા સાથે રહી શકતો નથી પણ મારા પરમાત્મા સ્વસ્થ રહેવા જોઈએ, એના સમાચાર રોજ મને મળવા જોઈએ. એટલા માટે પગારદાર વ્યક્તિઓ આ ક્ષણિક મહારાજાએ મૂકેલા હતા કે ક્ષણિક મહારાજા ઊભા થાય એટલે પહેલા એને સમાચાર મળવા જોઈએ કે મારા ભગવાન કઈ દિશામાં વિચરણ કરી રહ્યા છે, બરાબર છે કે નહીં. તીર્થંકરની કોઈ વિઘ્ન આવવાના નથી. કરોડો દેવી દેવતાઓ એમને પ્રત્યક્ષ હાજર સેવા કરતા હોય, અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત પરમાત્મા એમને ક્યાંય વિઘ્ન નથી આવવાના. પણ ભક્ત તરીકે મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે કે પરમાત્માને મારે સાચવવાના છે અને પગારદાર માણસો ક્ષણિક મહારાજા રાખે. એવી રીતે આ યુવાન શ્રાવક રોજ સવારના ફોન લગાડે અને ખબર પડે કે ગુરુ મહારાજ નવકાશી કરી લીધી છે તો જ મારે આવે. જો ક્યાંક વિચરણ કરતા હોય તો ક્યાંક નાનકડા ગામડાઓની અંદર પણ જવાનું આવે, ક્યાંક નેટવર્ક હોય ક્યાંક નેટવર્ક ન હોય અને જે દિવસે ફોન ન લાગે ખબર ન પડે ગુરુદેવે નવકાશી કરી છે કે નથી કરી, ચોવિયારો ઉપવાસ 15-16 વર્ષથી આ વ્યક્તિ આ ગુરુ ભક્તિ કરી રહ્યો છે. આવા ભાવ કેમ કહેતા નથી? એક વાત સમજી રાખજો, જેટલા પણ મહાપુરુષો આજે ઊંચી પદવી ઉપર ગયા છે ને હૃદયની અંદર સદભાવનાની ભીનાશ હતી માટે એ પદવી ઉપર પહોંચેલા છે. જેના મનની અંદર, જેના ચિત્તની અંદર કોમળતા નથી, જેના મનની અંદર કોઈ સદભાવનાના મીઠાશ નથી કે ભીનાશ નથી, એ આત્મા ક્યારે ઉચ્ચ પદવી ઉપર પહોંચી શકતો નથી. ક્ષણિક મહારાજા તીર્થંકરની પાછળનું કારણ મહાવીર પ્રત્યેનો અનન્ય સદભાવ. રેવતી શ્રાવિકા તીર્થંકર નામ કર્મની પાછળનું કારણ મારા મહાવીર 6 મહિનાથી પીડાઈ રહ્યા છે. ક્યાં એમને અશાતા જીવનમાં આવી છે અને ખબર પડી કે મારા આ દ્રવ્યથી ભગવાન મહાવીરની અશાતા દૂર થશે. કઈ આનંદની અનુભૂતિ એ રેવતી શ્રાવિકાએ અનુભવી કે વરાવતા તીર્થંકર નામ કર્મ એમને બાંધી દીધેલો હતો. સુલસા શ્રાવિકાને જોઈ લો, ભગવાન મહાવીર રાજગૃહ નગરની અંદર આવે અને મારા હૃદયના તાર જણજણે નહીં, એ શક્ય જ ન બને. આ કેવો સંબંધ એ આત્માએ પરમાત્માની સાથે બાંધેલો હતો કે જેના કારણે ખબર છે ભગવાન
બાંધ્યું? 9 જેટલા આત્માએ તીર્થંકર નામ કર બાંધ્યું છે. એક માત્ર બહુમાન ભાવ થકી, સમર્પણ ભાવ થકી પહેલી કેટલ મેન્ટાલિટી બતાડી છે. જ્યાં જઈએ તે આ સુખનો વિચાર આપણે મોક્ષથી દૂર કરશે. આ કેટલ મેન્ટાલિટી થી મારે દૂર રહેવો છે. સેકન્ડ નંબરની મેન્ટાલિટી બતાડી છે મેટલ મેન્ટાલિટી. આ મેટલ મેન્ટાલિટી એટલે કેટલ નો અર્થ થાય પશુની વૃત્તિ. સેકન્ડ નંબરની મેટલ મેન્ટાલિટી એટલે ત્યાં સુખો કેન્દ્રમાં ના હોય, પણ એ વ્યક્તિના કેન્દ્રમાં માત્ર પૈસો પૈસો અને પૈસો હોય. એ મેટલ મેન્ટાલિટી વાળો વ્યક્તિ કહેવાય. એને ઇન્દ્રિયોના સુખ સાથે એટલો કોઈ નિસ્બત નથી, પણ ક્યાં મને પ્રોફિટ થાય છે, કયા બિઝનેસમાં મને નફો થઈ શકે એમ છે. 24 કલાક જેની પાસે પૈસાનો જ વિચાર ચાલતો હોય એ મેટલ મેન્ટાલિટી વાળો આત્મા કહી શકાય છે કે એની પાસે એના મગજમાં, એના જીવનમાં બીજો કોઈ વિચાર જ નથી. બસ મારે પૈસો, એક સંપત્તિ એકત્રિત કરવી છે. યાદ રાખજો, વ્યક્તિની પાસે સંપત્તિ આવે ને, એ સંપત્તિ પછી પણ એને શાંતિ મળતી નથી. સંપત્તિ આવે એટલે પૈસો પછી આવનાર કોઈ તત્વ હોય, પૈસા પછી આવનાર અનિવાર્ય કોઈ ભૂખ હોય, તો એ ભૂખ છે પ્રશંસાની. વ્યક્તિઓ પાસે પૈસો આવે, કોઈ એવા વિરલ વ્યક્તિઓ હોય છે કે સંપત્તિ આવ્યા બાદ પણ એક ગ્રાઉન્ડ ઉપર ટચ થઈને બેઠેલા હોય. બાકી સંપત્તિ આવ્યા પછી વ્યક્તિઓ આસમાનની અંદર ઉછળતા હોય છે. પૈસો આવ્યા પછી સૌથી પહેલી કોઈ દુર્નીતિ આવે, દુર્મતિ આવે તો એ પ્રશંસાની ભૂખ આવે. પૈસો આવે એટલે પ્રશંસા જોઈએ, મારી પ્રશંસા થવી જ જોઈએ. અને પૈસો આવ્યા બાદ પ્રશંસા, અને પ્રશંસા આવ્યા બાદ પ્રસિદ્ધિ આવ્યા વિના રહેતી નથી. મારી પ્રસિદ્ધિ થવી જોઈએ. હું જ્યાં જાઉં ત્યાં મારું નામ બોલાવવું જ. તમે સાચી વાત તો મેડિકલ માટે વિચાર આવે એવા પણ વ્યક્તિઓ જોયેલા છે. હવે જો આ શબ્દ જ બોલવા સારો ન લાગે, પણ હકીકત જે છે કહું છું, કેટલાક વ્યક્તિઓને એટલી ભૂખ હોય છે પ્રસિદ્ધિની કે કહે કે હર્ષે ડોગ ઉપર હોય ને, ડોગના પૂંછડી ઉપર પણ મારું નામ આવતું હોય તો હું આપવા માટે તૈયાર છું. આટલી પ્રસિદ્ધિની ભૂખ વ્યક્તિ ક્યાં જશે? પૈસો આવ્યા બાદ પ્રશંસા, અને પ્રશંસા આવ્યા બાદ પ્રસિદ્ધિની ભૂખ વ્યક્તિને કઈ કેટેગરીની અંદર લઈ જતો હોય છે. અને મેં પહેલા પણ વાત કરી છે, સૌથી દુઃખી વ્યક્તિ કોણ? તો જે વ્યક્તિ ઘરથી વધારે પડતો બહાર રહેતો હોય એ સૌથી વધારે દુઃખી વ્યક્તિ છે. વ્યક્તિ કમાવા માટે ઘર, સંસાર, પરિવાર બધાને મૂકીને બસ એકમાત્ર પૈસા પાછળ જે દોટ મૂકે છે એ આત્મા સૌથી વધારે દુઃખી છે. અને ઉપદેશ માળાની અંદર લખ્યું છે કે આ મેટલ મેન્ટાલિટી છે ને, એ મેટલ મેન્ટાલિટી બીજું કાઈ નહીં પણ મેટલ મેન્ટાલિટી એટલે રૌદ્ર ધ્યાન છે, અને કેટલ મેન્ટાલિટી એટલે આર્ગ ધ્યાન છે. આ રૌદ્ર ધ્યાન નરક ગતિનો કારણ એટલે રૌદ્ર ધ્યાન બતાડ્યો છે. 24 કલાક સંપત્તિ આવ્યા બાદ સંપત્તિને કેમ સાચવીશ? સંપત્તિ આવ્યા બાદ એને ક્યાં મૂકીશ? ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ? કયા લોકરમાં રાખીશ? કયો ગોલ્ડ લઈશ? કોઈ માંગવા માટે આવીશ અને એક ફૂટી કौड़ी પણ નહીં આપું. આ ઉપદેશ માલાની અંદર અને ઉપમિતિ ભાવ પ્રપંચ નામના ગ્રંથની અંદર કીધું છે કે સંપત્તિ આવ્યા બાદ જે વ્યક્તિ માત્ર સંપત્તિને સાચવવાના પ્રયત્નોનો વિચાર કરે એને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. જે મળ્યું છે એનો રક્ષા કેમ કરવો, સતત એમાં જેના વિચારધારા ચાલતી હોય એ રૌદ્ર ધ્યાન છે. અને આવો રૌદ્ર ધ્યાન નરક ગતિનો કારણ બની શકતો હોય છે. આ ઉપમિતિ ભાવ પ્રપંચની અંદર એક દ્રષ્ટાંત આપેલું છે, ભ્રમક. ભ્રમક એટલે એક ભિખારી. એની વાત આ ઉપમિતિ ભાવ પ્રપંચની અંદર આવે છે. તે ભ્રમક, અને ભ્રમક એટલે શું? ભિખારી, જેની પાસે કશું જ નથી. એક ભિખારી વ્યક્તિ રસ્તાના ખૂણામાં સૂતેલો છે. એને વિચાર થયો કે નજીકમાં જ કોઈકના ઘરની અંદર લગ્ન છે. હવે લગ્ન છે એટલે હું માંગવા માટે ત્યાં જઈશ, માલિકને કહીશ કે મને કંઈક આપો, અને ભોજનની અંદર જે મિષ્ટાન ફરસાણ હશે એ હું લઈ લઈશ. કોઈ બીજા લેવા માટે આવે એના પહેલા હું બધા જ મિષ્ટાન ફરસાણ લઈ લઈશ.
એ મિષ્ટાન ફરસાણ લઈને વળી પાછો મારી જગ્યા ઉપર આવીશ, ખૂણામાં બેસી જઈશ, એ ભોજનના વસ્તુઓને સાચવીશ, થોડી ઊંઘ લઈ લઈશ અને પછી એ ભોજનને આરોગીશ. પણ એના પહેલા કોઈ વ્યક્તિ જો મારા આ મિષ્ટાન ફરસાણને લેવા માટે આવશે, એના હાડકા ભાંગી નાખીશ, એનો મર્ડર કરી નાખીશ. આ ઉપનીતિ ભાવ પ્રપંચની અંદર વાત આવે છે કે વ્યક્તિ ભિખારી છે, ત્યાંથી એને કશું મળી ગયું અને મળી ગયા બાદ એના વિચાર છે કે કોઈ એના ઉપર આક્રમણ એટેક કરશે, લેવાના વિચાર કરશે, એના માથું કાઢી નાખીશ, એનો મર્ડર કરી નાખીશ. ત્યાં કહે છે કે આવી વિચારધારા વાળો વ્યક્તિ જે છે કશું જ નથી, એના હાથમાં પણ નથી, માત્ર વિચારધારા. કે વિચારધારા એને સાતમી નરકની અંદર લઈ જઈ શકે છે. સંપત્તિ હોય તો જ નરકનું કારણ નહીં, કશું જ નથી, પણ માત્ર આ ઉતરતા પરિણામ વ્યક્તિને સાતમી નરકની અંદર લઈ જવા માટે સમર્થ બની શકતો હોય છે. આ કેટલ મેન્ટાલિટી. સેકન્ડ નંબરની અંદર મેટલ મેન્ટાલિટી. આ બંને મેન્ટાલિટી થી મારે દૂર રહેવું છે. આપ સૌને ખ્યાલ છે ભગવાન મહાવીરના 10 શ્રાવક હતા, બરાબર છે? એમાં આનંદ નામના શ્રાવક. આજના કદાચ મોટા મોટા રિચેસ્ટ પર્સન હશે ને, એ પણ આનંદ શ્રાવક પાસે કશું જ નથી, એટલી સંપત્તિને રાખનારા વ્યક્તિ પણ, છતાં પણ 10 શ્રાવકમાં એક નામ આનંદ. કારણ શું? તો ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા બાદ હવે જે મારો પરિગ્રહ છે કદાચ ઓછો કરી શકતો નથી તો ઠીક છે, પણ હવે પરિગ્રહને વધારીશ નહીં. આ પચખાંડ કોના હતા? આનંદ શ્રાવકના પચખાંડ. પરિગ્રહ પરિમાણ વ્રત લેવાના કારણે એ ભગવાન મહાવીરના લાખો શ્રાવકમાં પણ 10 શ્રાવક મુખ્ય, એમાં એક નામ આનંદ શ્રાવકનો હતો, કારણ કે ક્યાંક એને ફૂલ સ્ટોપ લગાડેલો હતો. આ મેટલ મેન્ટાલિટી વ્યક્તિને નરક ગતિની અંદર ઢસડી જશે. ઘણું બધું છે, હવે ક્યાંક રોકાઈ જાવ, ક્યાંક ફૂલ સ્ટોપ લગાડી દો. આખી જિંદગી જો દોટ મૂકશો તો પછી આત્મા આવા પરિણામના કારણે દુર્ગતિના રવાડે ચડી જશે. સૌથી પહેલા કેટલ મેન્ટાલિટી થી મારે બચવાનું. સેકન્ડ નંબરની અંદર મેટલ મેન્ટાલિટી થી મારે બચવું. ત્રીજા નંબરની મેન્ટાલિટી છે બેટલ મેન્ટાલિટી. આ બેટલ એટલે સમજો ને? હા, કોઈની સાથે પણ ગમે ત્યારે પંગો લેવાની તૈયારી, એને શું કહેવાય? બેટલ મેન્ટાલિટી. પહેલી કેટલ, સેકન્ડ મેટલ, થર્ડ બેટલ મેન્ટાલિટી. પછી ગમે તે હોય, ઉપકારી માતા પિતા હોય, સગો ભાઈ હોય કે કોઈ પણ ગુરુ ભગવાન હોય, ગમે તેની સાથે પંગો લેવાની જેની તૈયારી હોય, એ બેટલ મેન્ટાલિટીના કેટેગરીની અંદર આવી જતો હોય છે. આ ત્રણેય કેટેગરી ખતરનાક છે. ત્રણેય કેટેગરી વ્યક્તિના આત્માના અવદશા માટે કારણ બની શકે એમ છે. અને આ બેટલ મેન્ટાલિટીની અંદર પરફેક્શન. ઘણા વ્યક્તિઓને પરફેક્શન જોઈએ દરેક વસ્તુમાં, પરફેક્ટ કામ. જો પરફેક્શન નો આગ્રહ બરાબર છે, પણ કદાચ પરફેક્શન ન પણ થાય તો ઠીક છે, થઈ ગઈ, પણ આવું જોઈતો હતો, નથી થયો. ક્ષમતા રાખો, પણ બેટલ મેન્ટાલિટી શું કરશે? જ્યાં પરફેક્શન કામ નહીં થાય ત્યાં લડવી ઝઘડવા માટે એ વ્યક્તિ તૈયાર થઈ જશે. ક્યાં કોઈ કે ભૂલ કરી, ચલો નોકરીમાંથી ને કાઢી નાખો. કેટલાક ખબર છે ભૂલ પોલિશ કરવા માટે જાય ને, શું એ મેન્ટાલિટી? શું કે એ પોલિશ કરવાને? હા, બૂટ એવી રીતે ચમકાવું છે કે ચહેરો મારો બૂટમાં દેખાવો જોઈએ. ઘરમાં આરીસા ઓછા પડે છે કે બૂટની અંદર એને પોતાનો ચહેરો જોવું છે. આ બેટલ મેન્ટાલિટી છે. દરેક કામમાં પરફેક્શન, અને ન થાય એનો બોઇલર ફાટી જતો હોય છે. જો કેટલ મેન્ટાલિટીની અંદર સુખ કેન્દ્રમાં આવી ગયા, મેટલ મેન્ટાલિટીની અંદર પૈસો સેન્ટરમાં આવી ગયો, અને બેટલ મેન્ટાલિટીની અંદર કશાય થોડું પણ પરફેક્શનમાં આગુ પાછું થયો, વાત પૂરી થઈ ગઈ. કશાય કયા આસમાને પહોંચી જાય ખબર પડી શકતી નથી. દુર્યોધનને એટલું જ કહેવામાં આવ્યું ને કે ભાઈ થોડીક જમીન આપી દે ને, આખો મહાભારતથી આપણે બચી જઈશું. નથી જ આપવું. અને આ દુરાગ્રહ, આ આવેશ શું કર્યો મહાભારતની અંદર? કે મહાભારતે દુર્યોધનનો મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
થોડી જમીન આપી દીધી હોત, બધાથી બચી ગયો હોત, પણ આ બેટલ મેન્ટાલિટી જ્યાં થાય ત્યાં લડી લેવાની માનસિકતા, આ બેટલ મેન્ટાલિટી છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નામ સાંભળ્યું છે ને? કોણ? પ્રથમ હતા ને, લગભગ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એ રાજેન્દ્ર પ્રસાદના જીવનની એક ઘટના આવે છે કે જ્યારે પણ એમને કોઈ ફાઇલ ઉપર સાઇન કરવાની હોય તો એની એક સ્પેશિયલ પેન એમને રાખેલી હતી કે એ જ પેનથી એમને સાઇન કરવાની, અને જેને હાથીના દાંતની પેન કહેવાય. ત્યારે હાથીના મળતા નથી, એ જમાનાની અંદર હાથીના દાંત મળતા હતા અને એનાથી બનેલી પેન હતી. એના દ્વારા જ એ પ્રેસિડેન્ટ કોઈ પણ ફાઇલો ઉપર સાઇન કરતા હતા. એક દિવસની વાત છે કે કોઈ ફાઇલ ઉપર સાઇન કરવાનું આવ્યું. હવે એ પેન પોતાના ખિસ્સામાં નહોતા રાખતા, પણ એની એક અલગ જગ્યા હતી, એ પેનને ત્યાં મૂકતા હતા. એક ફાઇલ આવી, એમાં સિગ્નેચર કરવાનો અવસર આવ્યો એટલે નોકરને કીધું એક કામ કર, પેન લઈ આવ. એટલે નોકર પેન લઈને આવ્યો અને જ્યાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને એ પેન હાથમાં આપવા જાય છે, એ પેન હાથમાં આપવા જાય એના પહેલા પેન હાથમાં ના આવીને પેન નીચે પડી ગઈ અને પેન હાથીના દાંતની હતી, નાજુક હતી, તૂટી ગઈ. શું હાલત થાય? જે રાજેન્દ્ર પ્રસાદની સૌથી પ્રિય પેન હતી, જે રાજેન્દ્ર પ્રસાદ માટે એક અદ્ભુત પ્યારી પેન હતી, એ પ્યારી પેન આજે તૂટી ગઈ છે. શું થયું હશે? રાજેન્દ્ર પ્રસાદે એ સ્ટાફને બાજુ નજીકમાં બોલાવ્યો અને એ વ્યક્તિ સમજી ગયો કે પેન તૂટી ગઈ, હવે મારો ડિસમિસ પાકો થવાનો નક્કી છે. અને જ્યાં નજીકમાં ગયો ત્યાં રાજેન્દ્ર એટલું જ કીધું કે તું તો બરાબર રાઈટ ટાઈમ ઉપર પેન આપી, પણ એને લેતા હું મોડો પડ્યો માટે પેન તૂટી પડી. હવે આ બાજુ જે સ્ટાફનો મેમ્બર છે એ રડતા રડતા રાજેન્દ્ર પ્રસાદ કે સાહેબ માફ કરજો, આપે તો રાઈટ ટાઈમ ઉપર હાથ લંબાવ્યો, પણ મેં વહેલા તમને પેન આપી દીધી, એના કારણે પેન તૂટી ગઈ. પણ પેન તૂટી એ ચાલે, પણ દિલ તૂટવો ન જોઈએ. હૃદયને સાચવવું મહત્વ કે પેનને સાચવવું એ મહત્વ? રાજેન્દ્ર પ્રસાદ આ ચોથા નંબરની મેન્ટાલિટી બતાડી છે, સેટલ મેન્ટાલિટી. શું છે? સેટલ મેન્ટાલિટી. પહેલા નંબરમાં કેટલ મેન્ટાલિટી, બીજા નંબરમાં મેટલ મેન્ટાલિટી, ત્રીજા નંબરની અંદર બેટલ મેન્ટાલિટી, ચોથા નંબરની અંદર સેટલ મેન્ટાલિટી. એ રાજેન્દ્ર પ્રસાદ એ સ્ટાફને કહે છે કે એક પેન તૂટી એના કારણે તારા અને મારા વચ્ચે જે બ્રિજનો સંબંધ હતો ને, એ બ્રિજના સંબંધને મારે વોલનો સંબંધ બનાવવો નથી, એ વોલ તોડવો નથી સંબંધને. પેન તૂટી હવે રિટાયર થવાની નથી, બરાબર છે ને? પેન તૂટી ગઈ છે, હવે એમાં કંઈ થઈ શકે એમ નથી, પણ પેન તૂટવાના કારણે આપણા જે સંબંધો છે એને તૂટવા માટે નહીં આપવા. શું થયું? સેટલ મેન્ટાલિટી. આ ઉપરની ત્રણ મેન્ટાલિટી જે બતાડી છે વ્યક્તિના દરેકના દરવાજે પહોંચાડી દેશે, પણ ચોથી સેટલ મેન્ટાલિટી વ્યક્તિને અને ધર્મના ક્ષેત્રમાં જો ટકવું હોય અને પોતાના આત્માને ધર્મી તરીકે સ્થિર રાખવું હોય તો આ સેટલ મેન્ટાલિટી વિના તમે આ ધર્મના ક્ષેત્રમાં ટકી શકશો નહીં. સેટલ મેન્ટાલિટી એટલે બીજું કાંઈ નહીં, જેને આપણા શાસ્ત્રમાં સમાધિ કહેવાય છે, એટલે આ સેટલ મેન્ટાલિટી છે. ગૌતમ મહાવીરને પ્રશ્ન પૂછ્યો, પહેલા પણ કીધું ભૈવામ સમાધિ કેમ? ત્યારે ભગવાન એટલો જ કીધો, સમાધાનમ સમાધિ, સમાધાન કરતો ચાલ એ જ સમાધિ છે. અને મનુષ્ય જીવનનો સૌથી મોટો ટાર્ગેટ જો કોઈ હોય તો આ સમાધિને બતાવ્યો છે. કદાચ શરીર આગળ પાછળ થઈ શકે, કદાચ આર્થિક પરિસ્થિતિ ઊંચી નીચી થઈ શકે, પણ એની વચ્ચે પણ મારા મનના પરિણામને નબળા થતા મારે અટકાવવું છે. આજ આપણા માનવ જીવનનો મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. ગમે તે ભોગે મારી સમાધિ ખંડિત ન થવી જોઈએ. હું સંઘર્ષ નહીં કરું, હું સમસ્યા પેદા નહીં કરું, પણ સમાધાન કરતો ચાલીશ. સંઘર્ષમાં મારે ઉતરવું નથી, સમસ્યાનું મારે કારણ બનવું નથી, પણ સમાધાનનું કારણ મારે બનવું છે. અને એક વાત યાદ રાખી દેજો, રાતના ઊંઘ બગડી જાય એવો કોઈ કાર્ય
દિવસમાં નહીં કરતા. બરાબર છે? દિવસના અજવાળામાં એવા કોઈ કાર્ય આપના હસ્તક ન થઈ જાય કે જેના કારણે આપણી રાતની ઊંઘ બગડી જાય. અને બીજી બાજુ રાતના સમયમાં એવા કોઈ કાર્યો નહીં કરતા કે દિવસના અજવાળામાં આંખ શરમથી ઝૂકી જાય. એવા કોઈ કાર્યો જીવનની અંદર નહીં કરે. સૌથી પહેલા રાતના ઊંઘ બગડી જાય એવા કોઈ કાર્ય દિવસે નહીં કરો. અને દિવસમાં કોઈ સજ્જન વ્યક્તિની નજર પડે અને મારી આંખો શરમથી ઝૂકી જાય એવો કોઈ કાર્ય રાત્રિના સમયમાં હું નહીં કરું. આ સેટલ મેન્ટાલિટી આપણને કહે છે. તમને ખબર છે 6ઠ્ઠા અને 7મી નરકની અંદર કેટલા રોગ છે ખબર છે તમને? 5,68,99,584 કેટલા? 5,68,99,584 યા તો 284 એટલા રોગો 7મી નરકની અંદર સમય વિપાકોદયથી ઉદયમાં હોય છે. કેટલા રોગો? એક સમય મેં કીધું છે ને કે આંખનો પલટારો થવામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. સમય કેટલા રોગો? 5,68,99,584 જેટલા રોગો પ્રદેશોદયથી નહીં પણ વિપાકોદયથી ઉદયમાં થતા હોય. અને આવા નારકીની અંદર લઈ જનાર જો કોઈ હોય તો આ કેટલ મેન્ટાલિટી, મેટલ મેન્ટાલિટી અને પેટલ મેન્ટાલિટી એક કેન્સરનો રોગની પીડા પણ યાતના આપણે સહન કરી શકતા નથી. મોર્ફિનના ઇન્જેક્શન પછી પણ એ પીડા સહન થતી નથી. એક વેદના, એક રોગની પીડા પણ જો આટલી છે તો વિચારજો 5 કરોડ જેવા ચોથા સ્ટેપના કેન્સર જેવા 5 કરોડ રોગ અને જ્યારથી જન્મ લીધો અને જ્યાં સુધી મૃત્યુ પામશે ત્યાં સમય આ ભયંકર યાતનાઓ એ આત્માને ભોગવવી પડશે. અને આવા નરકની અંદર લઈ જનાર આ કેટલ મેન્ટાલિટી, મેટલ મેન્ટાલિટી અને આ બેટલ મેન્ટાલિટી થી મારે દૂર રહેવાનો છે. બતાડી દઈશ એટલે શું છે? આ બોલવાના શબ્દો સહેલા છે પણ જ્યારે એ હૃદયમાં આવે છે સહન કરવા સહેલા નથી. અને દુર્ગતિની વ્યાખ્યા આપી છે. દુર્ગતિ એટલે શું? દુર્ગતિ કોને કહેવાય? ત્યાં લખ્યું છે જો વસ્તીની વચ્ચે તમે રડો ને તો તમને શાંત કરવા માટે, તમને છાના રાખવા માટે કદાચ 5-10 વ્યક્તિઓ તમને મળી જશે. બરાબર છે ને? તમે વસ્તીની વચ્ચે કદાચ તમે રડશો તો તમને કોઈ ચૂપ કરાવનાર મળી જશે. પણ જંગલની અંદર તમે રડશો ત્યાં આંસુની કોઈ નોંધ લેનાર પણ નહીં હોય. દુર્ગતિ કોને કહેવાય? કે જંગલમાં તમે રડો અને કોઈ નોંધ ન લે એ દુર્ગતિ કહેવાય. આપ સમજો છો ને? મેં પહેલા પણ વાત કરી સીતા ઇન્દ્ર આજે એ નરકની અંદર પીસાઈ રહ્યા છે. નામ નથી લેતો પણ બચાવનાર કોઈ છે? દુર્ગતિનો અર્થ જ એ છે કે જંગલમાં તમે આંસુ સારો, કોઈને નોંધ લેવાનું પણ મન ન થાય. આ મેન્ટાલિટી આપણને આવા નરકની અંદર લઈ જઈ શકતી હોય છે. હવે મારી મેન્ટાલિટીને મારે બદલવી છે. કેટલ મેન્ટાલિટી કમસે કમ તીર્થ સ્થાનમાં જાઓ કે કોઈ પવિત્ર ક્રિયામાં જતો હું કે કરતો હું ત્યાં મારે આ કેટલ મેન્ટાલિટી નથી. ત્યાં જો ક્યાંક આપણે તપ કરતા હોઈએ, ક્યાંક બધા સંઘોની ભાવના કે કાર્યકર્તાની ભાવના તો મારી ઉત્તમ ભક્તિ કરવાની જ હોય. પણ ક્યાંક એવો અવસર આવી ગયો અને ક્યાંક કોઈ નબળી વસ્તુ આવી ગઈ, મારે કેટલ મેન્ટાલિટી નથી પાડવી, મારે સેટલ મેન્ટાલિટીમાં જવું છે. મળ્યું છે ને પાડવું છે, આવી ગયો, ચલો આખિર તો માત્ર આ કાયાને પેટ્રોલ આપવાનું કામ કરવાનું છે. જે કદાચ નબળો સબળો આવી ગયો એના કારણે મારે મારા બોઇલરને ફાટવા દેવું નથી. આ કેટલ મેન્ટાલિટીથી મારે બચવું. સેકન્ડ નંબરની અંદર મેટલ મેન્ટાલિટી. આ વ્યક્તિનો જે ભાગ્ય છે ને એના કરતા ક્યારે અધિક મળી શકતો નથી. તમે 6 કલાક મહેનત કરશો પણ ભાગ્યમાં જે છે એ જ મળશે. 8 કલાક કરશો પણ જે છે એ જ મળવાનો છે. જે મળે છે સંપત્તિ આપવાનું કામ પુણ્ય કરે છે. મારો જેટલો પુણ્ય છે એટલો જ મને મળવાનો છે. જો એના પાછળ જ માત્ર હું પાગલ બની જઈશ તો નરકના દરવાજા મારા માટે ખુલ્લા છે. મોહન શેઠ આજ
મેટલ મેન્ટાલિટીના કારણે નરકની અંદર ચાલ્યા ગયા છે. જે કંઈ અત્યારે મારી પાસે આવે છે, મારે કેટલ મેન્ટાલિટીથી મારે દૂર રહેવું છે. બીજી એક વાત, આ વર્તમાન સમયની અંદર ગમે એટલા રોગ હશે ને, પણ મોત આવશે એટલે રોગ પૂરા. ભવાંતરમાં એ રોગ સાથે નહીં આવે, બરાબર છે ને? અત્યારે કોઈ પણ રોગ હશે, ગમે એટલી ભયંકર વેદના આપતો હશે, પણ આયુષ્ય પૂરું થયું એટલે અહીંયા રોગ ખતમ થઈ ગયા. પણ મનની અંદર રહેલા જે દોષો છે ને, એ મોત પછી પણ પીછો છોડતા નથી. શરીરની પીડા, અહીંયા આયુષ્ય પૂરો થયો, આટો પૂરો એટલે વેદના પૂરી, પણ મનની અંદર રહેલા જે દોષો છે એ ભવાંતરમાં એકે દોષ પીછો છોડતો નથી. આ મનુષ્ય કે કોઈ પણ અવતારમાં રહેલો એક પણ રોગ આવતા ભાવમાં સાથે નહીં આવે, અને આવતા ભાવમાં મનનો એકે દોષ પીછો છોડવાનો નથી. શું કરવું છે? જો કોઈ પરિચિત વ્યક્તિ મળે ને તો પૂછે કે ભાઈ તારી પાસે શું છે, અલગ મલગની વાતો કરે. જગત પૂછે તારી પાસે શું છે, જગતપતિ પૂછે તારી પાસે શું છે. શું આપણી પાસે છે એ મહત્વનો ભાગ ભજવતા હોય છે. શું સાથે રાખવું છે, શું પાસે રાખવું છે, એ આપણા પોતાને નક્કી કરવાનું છે. આ નરકની વેદનાઓ સાંભળ્યા બાદ 5 કરોડ કરતા અધિક લોકો દરેક સમય એની કોઈ દવાઓ નથી, ત્યાં કોઈ ઇન્જેક્શન્સ નથી, ત્યાં કોઈ નિદ્રામાં ચાલ્યા જાવ એવી કોઈ પરિસ્થિતિ નથી. અને જો બીજી એક વાત, આપણી માનસિક પરિસ્થિતિ એવા છે. અને ગઈકાલનો એક વાક્ય રહી ગયો હતો ને, શાંતિના કાળમાં જે તૈયારી કરે એને યુદ્ધમાં ઓછો લોહી રેડવો પડે. એનો ઇંગ્લિશ શબ્દ એ છે, more you sweat in peace, more you sweat in peace, less you bleed in war. More you sweat in peace, less you bleed in war. એટલે શાંતિના કાળમાં જે વધારે પસીનો પાડે એને યુદ્ધના કાળમાં ઓછી લોહી રેડવી પડે. અને આપણી માનસિકતા એ છે કે જેટલું મારી પાસે વધુ હશે એટલો સુખી હોઈશ, બરાબર છે ને? મોટા ભાગની પરિસ્થિતિ શું છે, મેન્ટાલિટી, કે જેટલું મારી પાસે વધારે હશે એટલો હું વધારે સુખી હોઈશ. તમને ખબર છે, જો એક નરક છે, બીજો દેવલોક છે. નરકની અંદર જે 7મી નરક છે એનો આયુષ્ય કેટલો, અને સર્વાર્થ સિદ્ધ છે એનો આયુષ્ય. હવે તમે જોજો, દેવલોકની અંદર છે ને, જેમ જેમ તમે ઊંચા દેવલોકમાં કોઈ આત્મા જાય, ત્યાં શરીર, ત્યાં સગવડો ઓછી થતી જાય કે વધતી જાય? આપણે લાગે કે વધતી જાય. તમને ખબર છે, પહેલા બીજા દેવલોકનો જે શરીરનો પ્રમાણ છે કેટલો છે? 7 હાથનો. એનાથી ઉપર દેવલોકની અંદર સૌથી ઊંચામાં ઊંચો પોતાની વૈક્રિય લબ્ધિ નહીં, પણ પોતાનો જે સ્વાભાવિક મૂળભૂત જે શરીર છે એને મોટામાં મોટો એનો અવગ્રહ એટલે શરીરની અવગાહના કેટલી છે? 7 હાથ. એના કરતા ઊંચો છે જ નહીં. દેવ ગમે એટલો ઇન્દ્ર હશે, એની હાઈટ કેટલી? વધારેમાં વધારે 7 હાથ. એના કરતા ઊંચે એની અવગાહના નથી. જેમ જેમ દેવલોકમાં ઉપર જાય ને તેમ તેમ હાઈટ વધે નહીં, પણ હાઈટ એમ ઓછી થતી જાય. અને કદાચ કોઈ વ્યક્તિ દેવલોકની અંદર ગયા અને કોઈ દેવી બને ને, તો દેવી ક્યાં સુધી છે? 2 દેવલોક સુધી છે. ઉપર તો દેવીઓ જ નથી. કોઈ પણ દેવીઓ પ્રગટ થાય તો વધુ કા વ્યંતરલોકમાં, કા વનપતિમાં, કા જ્યોતિષમાં, કા વધુમાં વધુ બીજા દેવલોકમાં. એના ઉપર તો કોઈ દેવીઓ પ્રગટ એટલે કે ઉત્પન્ન થતા જ નથી. વધુમાં વધુ 2 દેવલોક સુધી દેવીઓ છે. જેમ જેમ દેવલોકમાં ઉપર જાય તેમ તેમ એનો શરીર ઘટે, શરીરની હાઈટ ઓછી થાય. જેમ જેમ ઉપર જાય તેમ તેમ એમની પાસે સાધનો ઓછા હોય. સર્વાર્થ સિદ્ધ લોકની અંદર શું છે? માત્ર એક પલંગ છે. શું છે? માત્ર એક પલંગ છે. પણ જેમ જેમ એ ઉપર જાય તેમ તેમ સુખની અનુભૂતિ એની વધતી જાય. સાધનો એની પાસે એટલા ન હોય. બસ એના ઉપર સમજી રાખજો કે મનને સ્વસ્થ, મનને મસ્ત અને મનને પ્રસન્ન જો રાખવું હોય તો સાધનો વધવાથી મનની પ્રસન્નતા નહીં આવે.
મનથી જે વ્યક્તિએ માનસિક તૈયારી રાખેલી હશે એ જ મસ્ત પ્રસન્ન અને સ્વસ્થ રહી શકવાનો છે. આપની દોડ ક્યાં છે? સાધનોને વધારવા માટેની. પણ આપની દોડ, આપના કોઈ પ્રયાસો માનસિક પરિણામોને સ્થિર કરવા માટે આપણે રાખી શકતા નથી. માટે ગમે એટલું હશે ઓછું જ લાગશે. જ્યારે ગામડામાંથી આવ્યા ત્યારે તમારી અપેક્ષા બહુ જ ઓછી હતી. 1000, 5000, 10,000 બધું લાખ, એનાથી ઉપર વિચારવાની પણ શક્તિ નહોતી. પણ હવે તો કરોડોમાં રમતા હોવા છતાં પણ એ આગ વધુ ને વધુ ભભૂકતી જાય છે. જેમ દાવા નળને લાકડાઓ મળતા જાય તેમ તેમ વધુ પ્રજ્વલિત થાય, તેમ લોભ કષાયને સમજી રાખજો. જેમ જેમ એનો લાભ વધતો જશે તેમ તેમ એનો લોભ વૃદ્ધિ પામતો જશે. મારે આ કષાયો ઉપર જો વિજય પ્રાપ્ત કરવો હશે તો ક્યાંક મારે પરિમાણ રાખવો પડશે, મારે લક્ષ્મણ રેખા દોરવી પડશે. આ હશે તો જ વ્યક્તિ બચી શકે. બાકી લાભાત લોભો પ્રવર્ધતે, જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ વૃદ્ધિ પામતો જતો હોય છે. મારે મારા જીવનની અંદર જો માનસિક અધ્યવસાયોને જો મારે શુદ્ધ રાખવા છે તો આ બધી મેન્ટાલિટીથી બહાર નીકળીને મારે સેટલ મેન્ટાલિટીમાં આવવું જ પડશે. એના વિના આત્માનો કલ્યાણ નથી. ડાયો માણસ એ જ છે કે જે વહેલો આ મેન્ટાલિટીની અંદર આવી જશે. સમાધાન જ્યાં આવે ત્યાં સમાધાન વૃત્તિ કરતા ચાલો. જ્યાં આવે ત્યાં ક્યાંક આમ થવા જેવું હતું પણ નથી થયું, બસ મારા પુણ્ય નબળા પડે છે, નથી થયું, મારે સ્વીકારી લેવું જોઈએ. આ સેટલ મેન્ટાલિટી અનેક પાપોથી આપણા આત્માને બચાવી શકે એમ છે. આ માનસિક અધ્યવસાય, માનસિક પરિણામો, માનસિક વિચારધારા ઉપર જ કર્મનો નિર્ણયની તાકાત રહેલી છે. મારે મારા મનને સ્વસ્થ અને શુભ વૃત્તિ અને શુભ વિચારોની અંદર મૂકવું છે તો સેટલ મેન્ટાલિટીને મારે સિદ્ધ કરવી પડશે. સેટલ મેન્ટાલિટીને આપણે સિદ્ધ કરવાના પ્રયાસો કરીએ અને એના માટે જે શુભ આલંબનો જોઈએ એ શુભ આલંબનોને આપણે લઈ લઈએ, અશુભ વિગતોથી આપણે દૂર થઈએ તો જ આ સેટલ મેન્ટાલિટીને આપણે સિદ્ધ કરી શકશું. બસ આપણા જીવનમાં આ મેન્ટાલિટી પ્રગટ થાય એવી મંગલ છે. ધન્યવાદ. સર્વગે અવલનો દક્ષિણાય દિવ્યો કે રસમ એવં સેમમ અનંતણવરમ સહસ્રગણ પણહાર કોર્સિસ કોર્સ દક્ષિણાય ચોવિયો કે રસમ ગણમ પારિઠાણ મરણ પાદ સરેવા બવલે વસસ નવા વોશિવે આઈ વિલ એકાશનો વ્યાસનો સર્વગે નવકાસ્યમ કોર્સિસ કોર્સ દક્ષિણાય ચોવિયો કે રસમ એવં સેમમ અનંતણવરમ સહસ્રગણ દક્ષિણાય એકાશનો વ્યાસનો દક્ષિણાય દિવ્યો કે રસમ ગણમ સાગાર્યાગણ દેવવિસ પાઠન પાદ સરેવા બવલે વસસ નવા વોશિવે. પ્રશ્ન કે ગઈકાલના પ્રવચનની અંદર ડેવલપ ગુડની અંદર કયા કયા દ્રષ્ટાંતો લેવામાં આવ્યા હતા? તો સૌથી પહેલા ટેક્સી ડ્રાઈવરનો, સેકન્ડ નંબરની અંદર 3 ભાઈ અને એનો ચોથો ભાઈ એના પિતાના કહેવાથી ધર્મને ભાઈ બનાવવાનો, અને ત્રીજા નંબરની અંદર પિતા અને પુત્ર જે 10 લાખ રૂપિયા પિતા એના પુત્રને આપવા માંગતા હતા. આ 3 દ્રષ્ટાંતો ડેવલપ ગુડની અંદર આવ્યા હતા. અને બીજો પ્રશ્ન ગુજરાતી ભાષાની અંદર કઈ પરિભાષિત આપવામાં આવેલી હતી? વાસી ખાશો તો દુખી થશો. આ એના જવાબો છે. આજના પ્રશ્નની અંદર સૌથી પહેલા દુર્ગતિની વ્યાખ્યા શું આપવામાં આવી હતી? દુર્ગતિની વ્યાખ્યા શું આપવામાં આવેલી હતી? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર કઈ ધર્મશાળાનું નામ લેવામાં આવ્યું હતું? કઈ ધર્મશાળાઓનું નામ લેવામાં આવ્યું હતું?